સોનું શું ખરેખર 3 લાખ પ્રતિ 10 ગ્રામને પાર જવાનું છે? ચાંદી પ્રતિ કિલોગ્રામ 5 લાખ રૂપિયાના સ્તરને વટાવી જવાની છે. કોમેક્સ ફ્યુચરમાં $4500 સ્તરે સોનું પહોંચે એનો અર્થ છે કે ત્યાં તેજીના સંકેત છે. આપણે અત્યારે ડિસેમ્બર 2025ના સ્તરે છે. અમેરિકાનું દેવું વધીને 40 લાખ ટ્રિલિયનને પાર થઈ ગયું અને અમેરિકાનું દેવું જ્યારે વધશે ત્યારે વૈશ્વિક બજારોમાં બુલિયન માર્કેટ જ સહારો બનશે. એટલે કે રોબર્ટ કિયોસાકીએ જે ભવિષ્ય ભાખ્યું હતું એ સંકેતો અત્યારે બુલિયન માર્કેટ બતાવી રહ્યું છે. કે એવું શું થયું કે સોના અને ચાંદીમાં અચાનક તેજી આવી છે? છેલ્લા કેટલાક સમયથી એક ચર્ચા ખૂબ થઈ રહી છે અને એ ચર્ચા છે સોના અને ચાંદી વિશે. જી હા, સોનું શું ખરેખર 3 લાખ પ્રતિ 10 ગ્રામને પાર જવાનું છે અને ચાંદી ફરી એકવાર એની સર્વોચ્ચ સપાટીનો રેકોર્ડ તોડીને એનાથી પણ આગળ 5 લાખની સપાટી એટલે કે ચાંદી પ્રતિ કિલોગ્રામ 5 લાખ રૂપિયાના સ્તરને વટાવી જવાની છે. આ ચર્ચા ન માત્ર ભારતમાં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ રહી છે અને એના ઘણા બધા કારણો છે. પણ આજે જે વાત કરવાની છે એ ચોક્કસથી સોના અને ચાંદીમાં નવા રેકોર્ડ બ્રેક સ્તરની આશા જન્માવે એ પ્રકારની છે. એટલે કે જે સંકેતો મળી રહ્યા છે અને જે અહેવાલો આવી રહ્યા છે, સંભવ છે કે ગમે ત્યારે સોનું અને ચાંદી જે રીતે અત્યારે વોલેટાઇલ બિહેવ કરી રહ્યું છે એવું કરે પણ ખરું, પણ જ્યારે પોઝિટિવ સંકેતો વધારે હોય ત્યારે સમજદાર રોકાણકાર છે એ થોડું રોકાણ ચોક્કસથી કરતા હોય છે. અને એટલા માટે જ જ્યારે આજે સવાલ એ થઈ રહ્યો છે કે શું સોનું અને ચાંદી ફરી એકવાર 2026ના અંતમાં, કેમ કે 2025નો તમને સેકન્ડ હાફ એટલે છેલ્લા 6 મહિના યાદ હશે કે જ્યાં ચાંદી અને સોનાએ અને ખાસ કરીને ચાંદીએ જે કમાલ કરી હતી, શું 2026ના છેલ્લા 4 મહિનામાં પણ એવું જ કંઈક થવાનું છે? શું સંકેતો છે? આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓએ શું કીધું છે? આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓએ શું કીધું છે? અને એ વ્યક્તિ જેણે ચાંદીમાં લોકોને બખ્ખા કરાવી દીધા હતા એણે ફરી એકવાર સોના અને ચાંદીને લઈને શું ભવિષ્યવાણી કરી છે એની વાત કરીશું આજે. નમસ્કાર, હું છું મુફદ્દલ કપાસી અને આપ જોઈ રહ્યા છો એડિટર્સ પોઈન્ટ વિથ એમ. એ વર્ષ 2025નું હતું જ્યારે ચાંદીમાં ઘણા બધા લોકોની કિસ્મત બદલાઈ ગઈ. ચાંદીમાં એવી તેજી આવી કે જેમણે પણ પોતાના પોર્ટફોલિયોમાં ચાંદીમાં રોકાણ કર્યું હતું અથવા તો જેમની પાસે ચાંદી ખરીદેલી હતી ઘણી બધી માત્રામાં, એ ચાંદીએ 2026ના અંત સુધી પહોંચતા એવી જ તેજી બતાવી જેવી ઇતિહાસમાં બુલિયન માર્કેટમાં ક્યારેય જોવા નહોતી મળી. એના કારણો પણ ખૂબ ચર્ચાયા. પણ જેવું 2026 શરૂ થયું અને એમાં પણ મિડલ ઇસ્ટમાં તણાવ શરૂ થયો, લોકો એવું વિચારતા હતા કે અત્યાર સુધી યુદ્ધની પરિસ્થિતિમાં જ્યારે પણ યુદ્ધની કે પછી એવી કોઈ વૈશ્વિક તંગદિલીની પરિસ્થિતિ આવે ત્યારે સોનું અને ચાંદી જ મજબૂત સહારો બનતું હોય છે. પણ યુદ્ધના એ 3 મહિનાથી વધારે સમયમાં આપણે જોયું કે સોનું અને ચાંદી બંને વોલેટાઇલ રહ્યા. એક્સપર્ટ્સે ત્યાં સુધી વાત કરી કે સોનું અને ચાંદી એની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા એટલે એમાં પછી વોલેટાઇલ એટલે કે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું, વળી પાછી તેજી આવી, વળી નરમાશ આવી, એટલે એકધારી તેજી ના જોવા મળે. અત્યાર સુધી શું થયું હતું કે જ્યારે પણ વૈશ્વિક તણાવ હોય ત્યારે સોનું અને ચાંદી બંનેમાં એકધારી તેજી જોવા મળતી હતી. પણ હવે જે વાત આપણે કરવી છે એ ખૂબ જ અગત્યની છે. સૌથી પહેલાં સમાચાર અમેરિકાથી આવ્યા છે જેને લઈને સૌ કોઈને એ આશા છે કે આ વખતે સોનું અથવા તો ચાંદી બેમાંથી એક 2026ના અંત સુધીમાં કમાલ કરશે. અમેરિકાથી સમાચાર શું આવ્યા છે? અમેરિકાએ એક નીતિગત નિર્ણય લીધો, આર્થિક નિર્ણય લીધો જેની અસર સોના ચાંદી પર જોવા મળી રહી છે. 20મી ઓગસ્ટ જ્યારે હું આ રેકોર્ડ કરી રહ્યો છું એ સમયે સોનું અને ચાંદી બંનેમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. ચાંદી પણ ધગારા મારતી તેજી દેખાડી રહ્યું છે, 9000થી વધુ પ્રતિ કિલોગ્રામ વધી ગઈ છે. સોનું પણ જોરદાર તેજીમાં છે. આવું શા માટે થયું? એક્સપર્ટ્સ એવું કહી રહ્યા છે કે આનું કારણ અમેરિકા છે. અમેરિકાએ બોન્ડ બાયબેકની જે લિમિટ છે એને ડબલ કરવાની વાત કરી છે. બોન્ડ બાયબેકની લિમિટ ડબલ થાય તો એની અસર એ થાય કે ડોલર ઇન્ડેક્સ નબળો પડે અને જ્યારે ડોલર ઇન્ડેક્સ નબળો પડે, આ તમને જોયું છે આની પહેલાં પણ, ડોલર ઇન્ડેક્સ જ્યારે નબળો પડે ત્યારે સોના ચાંદીમાં તેજી આવે છે અને એ અત્યારે જોવા મળ્યું છે. પણ એનાથી પણ મોટી વાત
તમને યાદ હશે રીચ ડેડ પુઅર ડેડના જે લેખક છે રોબર્ટ કિયોસાકી, એમણે કહ્યું હતું કે અમેરિકાનું દેવું જ્યારે ખૂબ વધી જશે ત્યારે વૈશ્વિક બજારો પર અસર પડશે અને એ વખતે સૌથી વધારે તેજી બતાવશે સોનું અને ચાંદી. એમણે કહ્યું હતું કે સોનું કદાચ 3 લાખ પ્રતિ 10 ગ્રામને પાર જઈ શકે છે. હું ભારતીય જે દર છે એ બોલી રહ્યો છું, એમણે જે વાત કરી હતી એ ડોલરમાં કરી હતી. અને ચાંદી 5 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે પહોંચી શકે છે. અને આ માટે એમણે એક આંક આપ્યો હતો. છેલ્લા 24 કલાકમાં આ સમાચાર આપણી સામે આવ્યા કે અમેરિકાનું દેવું વધીને 40 લાખ ટ્રિલિયનને પાર થઈ ગયું. અને અમેરિકાનું દેવું જ્યારે વધશે ત્યારે વૈશ્વિક બજારોમાં બુલિયન માર્કેટ જ સહારો બનશે, સોનું અને ચાંદી જ સહારો બનશે. આવું કંઈક રોબર્ટ કિયોસાકીએ કહ્યું. રોબર્ટ કિયોસાકીએ આ આંકડો ઘણા સમય પહેલાં કહ્યો હતો, પણ 24 કલાક પહેલાં જ આપણી પાસે એ સમાચાર આવ્યા કે અમેરિકાનું દેવું વધીને 40 લાખ ટ્રિલિયનને પાર થઈ ગયું. એટલે કે રોબર્ટ કિયોસાકીએ જે ભવિષ્ય ભાખ્યું હતું એ સંકેતો અત્યારે બુલિયન માર્કેટ બતાવી રહ્યું છે. આવી જ વાત રોબર્ટ કિયોસાકીના જે મિત્ર છે એમણે પણ કહી છે કે સોના અને ચાંદીમાં આવનારો સમય તેજીનો સમય રહેવાનો છે. અને દરેક જે સમજદાર રોકાણકાર છે એ સોનું અને ચાંદી જો સમયસર થોડી માત્રામાં ખરીદતા રહેશે તો આગળ જતાં એને મોટો ફાયદો થવાનો છે. આવો દાવો છે જીમ રિચર્ડ, કે જે રોબર્ટ કિયોસાકીના મિત્ર પણ છે અને બંને ખૂબ જ જાણીતું નામ છે જે ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડસ્ટ્રી છે એમાં. અને એ હંમેશા સલાહ આપતા રહે છે કે રોકાણ ક્યારે કયા સમયે શેમાં કરવું જોઈએ. હવે આપણે વાત કરીએ સોનાની. જે પરિસ્થિતિ અત્યારે ચાલી રહી છે એ પ્રમાણે સોનું ક્યાં જઈ શકે છે અને કેટલા સ્તર સુધી પહોંચી શકે છે. જુઓ, સોનું અત્યારે 20મી ઓગસ્ટે 1.57 લાખ પ્રતિ 10 ગ્રામના સ્તરે છે. સોનું દાવો એવો કરવામાં આવી રહ્યો છે અને એટલા માટે કરવામાં આવી રહ્યો છે, હું તમને કહી દઉં, કોમેક્સ ફ્યુચર કે જેના ઉપરથી સોનાના ભાવને અસર થતી હોય છે વૈશ્વિક બજારોમાં, ત્યાં $4500 સ્તરે પહોંચી ગયું. કોમેક્સ ફ્યુચરમાં $4500 સ્તરે સોનું પહોંચે એનો અર્થ છે કે ત્યાં તેજીના સંકેત છે. આવી જ સ્થિતિ ચાંદીમાં પણ જોવા મળી છે અને એના ઉપર પણ હું આવું એ પહેલાં આપણે સોનાની વાત કરીએ કે સોનામાં 2026ના અંત સુધીમાં એક મોટી તેજી આવવાની સંભાવના નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે. હવે આ બધાની વચ્ચે વ્યાજદર વધવાની સંભાવના પણ અમેરિકામાં ઓછી થઈ રહી છે એવું જાણકારો માની રહ્યા છે. એની પણ અસર બુલિયન માર્કેટ પર પડવાની છે. પણ ચાંદીમાં શું થવાનું છે? જુઓ, ચાંદી અત્યારે 20મી ઓગસ્ટે 2.38 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે છે અને ચાંદી આગળ જતાં 2.5 લાખની સપાટી ક્રોસ કરી શકે છે નજીકના ભવિષ્યમાં. અને 2026ના અંત સુધીમાં ચાંદીમાં પણ મોટો ફાયદો થઈ શકે છે. જેપી મોર્ગન, હવે જે બીજું મહત્વનું નામ છે, એમણે પણ દાવો કર્યો છે કે ચાંદીમાં તેજી જોવા મળી શકે છે અને $63 થી $70 પ્રતિ આઉન્સ સોનું અને ચાંદી જે દર આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ડોલર પર આઉન્સનો દર ચાલતો હોય છે, તો પ્રતિ આઉન્સ ચાંદી જે છે એ $63 થી $70 જઈ શકે છે. એનો અર્થ છે કે ભારતમાં ચાંદી જે છે એ 3.25 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામની સપાટીએ પહોંચી શકે છે. આ જેપી મોર્ગનની જે આગાહી છે એ મેં કહી, રોબર્ટ કિયોસાકીની કહી, જીમ રિચર્ડ્સે પણ કહ્યું છે અને અમેરિકાએ જે નિર્ણય લીધો એની પણ વાત કરી અને એની સાથે સાથે અમેરિકાનું જે દેવું વધ્યું છે એની પણ આપણે વાત કરી. હવે અત્યારે જે સ્થિતિ છે, ડોલર ઇન્ડેક્સમાં જે નબળાઈ જોવા મળી રહી છે એની સીધી અસર, કેમ કે અત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે એવું શું થયું કે સોના અને ચાંદીમાં અચાનક તેજી આવી છે. જો આ તેજી આંતરરાષ્ટ્રીય બજારોને અનુલક્ષીને આવી છે, પણ એનો અર્થ એવો નથી કે એ તેજી જળવાઈ રહેશે. તો હજુ પણ ડાઉનફોલની સંભાવના છે સોનું અને ચાંદી બંનેમાં. એવું જોવા મળી શકે આપણને કે કેટલાક પરિબળો છે એના કારણે સોના અને ચાંદીમાં કરેક્શન આવે અને એ કરેક્શન જ્યારે આવે ત્યારે જાણકારો એવું કહી રહ્યા છે. હવે સીધો સવાલ તમને એવું થતું હશે કે ભાઈ આ તમે બધી આંકડાની માયાજાળ તો ખૂબ કહી, પણ સોનું અને ચાંદીમાં રોકાણ કરવું કે નહીં? જો ફરી એકવાર, આની પહેલાં પણ મેં સોના અને ચાંદી પર જ્યારે એક વિશેષ કર્યું હતું આંતરરાષ્ટ્રીય પરિબળોને અનુલક્ષીને તમામ એક્સપર્ટની સલાહના આધારે મેં કહ્યું હતું કે જાણકારો હજુ પણ એવું કહી રહ્યા છે કે આંધળી ખરીદી સોનામાં કે ચાંદીમાં ન કરવી, પોર્ટફોલિયોમાં લિમિટેડ જ રાખવું સોનું અને ચાંદી. હા,
તમે 2026ના અંત સુધીમાં સોનું અને ચાંદી સારો દેખાવ કરે એવી સંભાવના વધારે સમજીને ચાલો. પણ દરેક ઘટાડો જ્યારે પણ સોના કે ચાંદીમાં કરેક્શન આવે તો દરેક ઘટાડો એ ખરીદીની તક છે એમ સમજીને જેટલી તમારી ક્ષમતા હોય એટલું થોડું થોડું તમે તમારા પોર્ટફોલિયોમાં સોનું અથવા તો ચાંદી ઉમેરી શકો છો. હવે આપણે જોઈએ કે સોના અને ચાંદીએ અત્યાર સુધી કઈ રીતનો દર બતાવ્યો છે અને અત્યારના જે દર છે એ જોતા પરિસ્થિતિ શું થઈ શકે છે. જુઓ, આપણે અત્યારે ડિસેમ્બર 2025ના સ્તરે છે. આ હું એટલે કહી રહ્યો છું, ડિસેમ્બર 2025માં ચાંદી છે એ 2.30 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે હતું. ડિસેમ્બર 2025. અત્યારે આપણે ઓગસ્ટ 2026માં છીએ. 8 મહિના પછી આપણે ત્યાંના ત્યાં જ છીએ. કેમ કે ઝિગઝેગ ફોર્મ્યુલામાં ચાંદી ઉપર ગઈ નીચે આવી, ઉપર ગઈ નીચે આવી એવું થયું. તો ચાંદી અત્યારે એ જ સ્તરે છે. તમે ડિસેમ્બર 2025માં ખરીદવાનું ચૂકી ગયા હોય તો ઓગસ્ટ 2026માં ચાંદી 2.38 લાખ રૂપિયા એટલે 8,000નો ફરક છે પ્રતિ કિલોગ્રામ. સોનાની વાત કરીએ તો સોનાના દરમાં ફરક છે. ડિસેમ્બર 2025માં સોનું 1.33 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ભાવ હતો, પણ અત્યારે સોનાનો ભાવ શું છે? 1.57 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ, અને આ પણ 1.25 લાખની સપાટીએ પહોંચી શકે છે બહુ જલ્દી. હવે આમાં કયા કયા સ્તરે સોનું અને ચાંદી જે ગયા છે હું આપને યાદ અપાવી દઉં કે સોનાની વાત આપણે કરીએ છીએ તો સોનું 31 મે 2026 પણ આ જ સ્તર ઉપર હતું, 1.56 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ. 31મી મેના અંતમાં, એટલે કે જૂન આખો ગયો, જુલાઈ આખો ગયો, ઓગસ્ટ પૂરો થવામાં છે. 3.5 મહિના પછી પણ સોનું એ જ સ્તર પર છે, પણ અત્યારે તેજીના સંકેત બતાવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓની જે આગાહી છે, કેટલાક જે ફાઇનાન્સના એક્સપર્ટ, બુલિયન માર્કેટના એક્સપર્ટની જે આગાહી છે, ભવિષ્યવાણી છે, રોબર્ટ કિયોસાકી જે કહી રહ્યા છે, જીમ રિચર્ડ જે કહી રહ્યા છે, જેપી મોર્ગન જે કહી રહ્યું છે, ગોલ્ડમેન સાક્સ જે કહી રહ્યું છે, એ પ્રમાણે અને આંતરરાષ્ટ્રીય બેન્કો જે છે એ પણ સોનું અને ચાંદી એની ખરીદી ચાલુ રાખી રહી છે. આ બધા જ પરિબળો એવો મેસેજ ચોક્કસથી આપે છે કે સોના અને ચાંદીમાં કોઈ મોટા કરેક્શનની પરિસ્થિતિ દેખાતી નથી. હા, કરેક્શન જરૂરથી આવશે. આની પહેલાં પણ મેં કહ્યું, આ બધી જ જે બાબતો હું કહી રહ્યો છું અલગ અલગ એક્સપર્ટના અહેવાલના આધારે કહી રહ્યો છું, જેમાં સંકેતો એવા છે કે 2026ના અંત સુધીમાં સોનું ખૂબ ઉપરના સ્તરે જઈ શકે છે, ચાંદી પણ ખૂબ ઉપરના સ્તરે જઈ શકે છે. પરંતુ યાદ રાખજો કે અત્યારે સોનું અને ચાંદી એક સાથે ખરીદી લેવાની જરૂર નથી. જ્યારે પણ જે કરેક્શનવાળી મેં વાત કરી ત્યારે એમાં ઉમેરો કરી શકાય છે તમારા પોર્ટફોલિયોમાં. અથવા તો તમને લાગતું હોય કે આ જેટલા પણ એક્સપર્ટ જે કહી રહ્યા છે એ વાત સાચી છે, તો તમે થોડા ઘણા અંશે તમારી ક્ષમતા મુજબ સોનું અથવા તો ચાંદી તમારા પોર્ટફોલિયોમાં ઉમેરી શકો છો. સૌથી મહત્ત્વની વાત એ છે કે ડોલર ઇન્ડેક્સ પર આપણે નજર રાખવી પડશે. એ જો કમજોર થાય તો સોના અને ચાંદીમાં ફાયદો થવાનો છે, આ યાદ રાખજો. બીજું, કોમેક્સ ફ્યુચર પર જે દર ચાલી રહ્યો છે $4500 આસપાસ, કોમેક્સ ફ્યુચર પર એ દર $5000 સુધી જઈ શકે છે, અને એ સીધો સંકેત હશે કે સોનામાં મોટી તેજી આવવાની છે. આ જે દર મેં સોનાના કહ્યા, એવી જ રીતે ચાંદીમાં પણ એ જોવું પડશે. હવે MCXની વાત કરીએ. MCX એટલે કે આપણું જે કોમોડિટી એક્સચેન્જ છે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ, MCXમાં સોનામાં નજીકના ભવિષ્યમાં 1.62 લાખની સંભાવના છે ઉપરનો ટાર્ગેટ, અને જે અત્યારે 1.57 લાખ છે, એટલે ત્યાં પણ તેજીના સંકેત જોવા મળી રહ્યા છે. MCX મુજબ સિલ્વરની વાત કરીએ તો સિલ્વર અત્યારે 2.38 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે, પણ MCXમાં ઉપરનો ટાર્ગેટ છે 2.5 લાખ રૂપિયા, 2.52 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ. એટલે આ બધા જ્યારે પાસા એક સાથે મૂકીએ તો સરવાળે એવું દેખાઈ રહ્યું છે કે સોનું અને ચાંદી બંનેમાં તેજીના સંકેતો છે આવનારા સમયમાં. સોનું અને ચાંદી, કેમ કે આપણે ત્યાં ભારતમાં તહેવારો આવી રહ્યા છે, તહેવારોની સિઝન શરૂ થઈ રહી છે, ડિમાન્ડ વધવાની છે. એવા સમયે જો આ બધા એક્સપર્ટની સલાહ અથવા તો ભવિષ્યવાણી સાચી પડી તો સોના અને ચાંદીમાં લોટરી લાગી શકે છે. પરંતુ યાદ રાખજો કે આ વિશેષ જે રજૂઆત છે અમારી, એ તમને રોકાણ કરવાની સલાહ નથી. આંતરરાષ્ટ્રીય બજારોમાં ગમે ત્યારે પરિબળો બદલાઈ શકે છે. આ તમારી માહિતી માટે અથવા તો તમારા જ્ઞાનવર્ધન માટે છે, કેમ કે ઘણા બધા એક્સપર્ટ્સ એક સાથે
આગાહી કરી રહ્યા છે કે સોના ચાંદીમાં કંઈક સારું થવાનું છે, એટલે આ અહેવાલ આપના સુધી પહોંચાડ્યો છે. આપ શું વિચારો છો? સોના અને ચાંદીમાં આગળ શું થઈ શકે છે? આપની પાસે સોનું અને ચાંદી આપના પોર્ટફોલિયોમાં અથવા તો આપની પાસે છે કે કેમ? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને આવી જ વિશેષ રજૂઆત માટે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.